ये શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ये હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારિકા વાળો હે માધવ તારી મેળિયું માં બોલે જીણા મોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ये धजा बावन गजनी फरते जोय हयो मारो हरते मारो हरते ગજની ફરકે જોઈ હૈયો મારો હરખે ये धजा बावन गजनी फरते जोय हयो मारो हरते સજા પાવન ગજની ફરકે જોઈ હૈયો મારો હરખે यारे सामे बैठा सामड़ियों ने गोमती जी भरपूर रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला ये શેઠ मारो सामड़ियों ने દ્વારિકા से धाम રણછોડ રંગીલા રંગીલા रणछोड़ रंगीला हे मने वालो ये मारो ठाकर ने भावे मिसरीन साकर मिसरीन साकर મારો ઠાકર ભાવે નિસરે ઠાકર हे यमे वालो ये मारो ठाकर ने भावे मिसरीन साकर हे बा सोना रूपाडा ढोलिया ने दिवड़ा दा कमजोर रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला ये काड़ा काड़ा कान दिन रूपाड़ा रणछोड़ रणछोड़ रंगीला रंगीला रणछोड़ रंगीला चारे શેઠ મારો સાંભળ્યો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે વાલો મધુરી મોરલી વગાડે રાસ રમાડે હે વાલો મધુરી મોરલી વગાડે રંગ રસિયો રાસ રમાડે વાલો મધુરી મોરલી વગાડે
હે હુલિયો ને વાદળિયું ઘનઘોર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા તમારો સાંભળ્યો ને મારી કાઠીના રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા ચાલે કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા હે શેઠ મારો સાંભળ્યો ને તારી કાઠના રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા મન કાઢો કાઢો યમુનાજીનો પાણી લાગે હે મીઠે રસ સે ભર્યો રે રાધા રાણી લાગે ઓ રાધા રાણી લાગે મને કાળો કાળો યમુનાજીનો પાણી લાગે મારું મનડું છે ગોકુળવન રાવણ હે મારો મનડો છે ગોકુળવન રાવણ મારા તનના ગણિયામાં તુલસી નાવન હે મારા પ્રાણ જીવન મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુજી આવો જીવન માલાવો ફરી ફરી ન મળે હે આવો જાવો માલાવો ફરી ફરી ના મળે હે વારે વારે માનવને કદી ન મળે વારે વારે માનવને ફરી ન મળે ફેરો લખ રે અરે ગોવાસીનો મારો રે મને મોહન મળે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથ દે યમુના દે મહાપ્રભુજી હે મને તારું લાગે મને તારું લાગે સીધી તારું નામ તન મન ધન શ્રીજીના ચરણોમાં શરણોમાં શરણોમાં શ્રીજીના ચરણોમાં હે દ્વારિકાનાથની દયા વિના કોઈનો થાય જોને ગેલ રે મારા દ્વારિકાના દયા વિના વિના કોઈનો થાય જોને ગેલ હે મને વાલો લાગે હો, મને વાલો લાગે શ્રી તારું નામ તન મન ધન શ્રીના ચરણોમાં ચરણોમાં તન મન ધન શ્રીના ચરણોમાં मेरे झोपड़ी के सारे भाग खुल जाएंगे राम आएंगे मेरे झोपड़ी के सारे भाग खुल जाएंगे राम आएंगे आएंगे मेरे झोपड़ी के सारे भाग खुल जाएंगे राम आएंगे मेरा झोपड़ी के सारे भाग खुल जाएंगे राम आएंगे ओ हे राम आएंगे तो अंगना सजाऊं
दीप जला के दिवाली मैं मनाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी हो राम आएंगे तो अंगना सजाऊंगी आएंगे तो अंगना सजाऊंगी वो दीप जला के दिवाली में मनाऊंगी वो मेरे झोपड़ी के सारे भाग उड़ जाएंगे राम आएंगे आएंगे मेरे झोपड़ी के सारे भाग उड़ जाएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे आएंगे राम आएंगे हे मेरे झोपड़ी के बाग उड़ जाएंगे राम आएंगे वो मेरे झोपड़ी के सारे बाग उड़ जाएंगे राम आएंगे आएंगे राम आएंगे आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम बोलो काटेश्वरी मात की માતાજીની દયાથી માતાજીની કૃપાથી બહુ ભવ્યાથી ભવ્ય અને દિવ્યાથી દિવ્ય માતાજી મુખ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા એમાં પ્રાણ પુરાઈ ગયા ઉપર શિખર અને ધજા પુષ્પવૃષ્ટિ અને 108 ઔષધિઓથી દ્વારકાધીશના હાથેથી જોરદાર અને ભવ્યાથી ભવ્ય માતાજી વર્ષોની પછી આવા ભવ્ય મંદિરમાં બિરાજમાન થઈ ગયા એકવાર જોરદાર જય ઘોષ થઈ જાય બોલ કાટેશ્વરી અને આપણે તો સાક્ષાત દ્વારકાધીશના હાથેથી માતાજીને બેસાડ્યા ઈ એક જીવનનો અમારા જીવનની આ 43મી પ્રતિષ્ઠા છે પણ આવી મોજ કોઈ દી નથી આવી અમને દ્વારકાધીશના આશીર્વાદ પ્રાપ્ત થયા એટલે હાર્દિકભાઈ એકવાર નંદ ઘેરા નંદ ભાઈઓ જવા દો દ્વારકાધીશ છે તો જ બધું આપણા શક્ય છે ને માં અને દ્વારકાધીશ બેય આપણે આંગણે આજે બિરાજમાન છે આપણી જગતજનની માં જગદંબા કાટેશ્વરી અને ઈષ્ટદેવ ભગવાન દ્વારકાધીશ नंद घेरे जय हो नंद घेरे आनंद भयो जय कन्हैया लाल की हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय कन्हैया लाल की हे गोकुल में आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद जय हो जय हो लाल की हे नंद घेरा नंद भयो जय कन्हैया लाल की धड़के के आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय हो नंद लाल की गोकुल में आनंद भयो जय हो नंद लाल की हे अज के आनंद भयो जय हो नंद लाल की धड़के आनंद भयो जय हो नंद लाल की દ્વારિકાધીશ કી જય. હવે અહીંયા કાનાભાઈ ઈ કળશનું જળ થોડુંક માતાજી પર ચડાઈ આવો પછી અહીં બીડું હોમાય હવે આપણે બીડું હોમી અને માતાજીની મહાઆરતી કરવાની છે 3 દિવસનો પ્રાણ પ્રતિષ્ઠા યાગ અને સાથે જ સચચંડી યાગ આ 3 દિવસના ભગીરથ કાર્યનું આજે આપણે અહીંયા બીડું હોમાઈ જાય મહાઆરતી થઈ જાય પછી આપણા પરિવાર ઉપર દરેક ગોઠવી ઉપર અહીંથી જે માતાજીનો 108 ઔષધિથી અભિષેક કર્યો શિખર ઉપર જે અભિષેક કર્યો ને જે જળ છે પ્રસાદીનું એ જળથી આપણા પરિવાર ઉપર અભિષેક થશે એટલે અડધો કલાક સુધી હજી આપણે અહીંયા થોડીક તપસ્યા કરવાની છે માતાજીના આશીર્વાદ મળે લાભ મળે બધાઈને આપણા ઘરમાંથી આધિ વ્યાધિ જીવનમાંથી ઉપાધિનો નાશ થાય અને માતાજી બધાયનું કલ્યાણ કરે વિશ્વ આખું સુખી થાય એવી આપણી ભાવનાથી આપણે આ યાગ કર્યો છે આ યજ્ઞ કર્યો છે સર્વે ભવંતુ સુખીના બધા સુખી થાય બધાના દુઃખ દરિદ્ર જાય જીવનમાં સુખરૂપી સૂર્યનો ઉદય થાય અને પાછું યાદ રાખજો મા મહિનાની ત્રીજ
મા મહિનાની અંજવારી ત્રીજના પાછા ભેગા થાઉં આપણે 364 દિવસ રહ્યા તારીખ ક્યાં ડટ્ટામાં લખી નાખજો તમે ડાયરીમાં લખી નાખજો જ્યોતિવારી પછી આ નવરા નવે તો હું કરું મારે બોલ દ્વારિકાધીશ કી જય હવે આપણે અહીંયા યજ્ઞનું બીડું હોમાશે અને બીડું હોમીને પછી મહાઆરતી ને પછી આપણી ઉપર અભિષેક થશે 2 જ મિનિટમાં એક માતાજી ઉપર ચાલન વિધિનું જલ ચડી જાય એટલે આપણે સીધું બીડું હોમવાનું છે કાલે પણ વાત કરી આજે પણ પાછી વાત કરવાની ઈચ્છા કમિટીનો પણ એવો આગ્રહ ખરો કે આવું ભવ્ય મંદિર બન્યું છે તો આપણે ખોટી માન્યતાઓના હિસાબે મંદિરને બગાડીએ નહીં અગરબત્તી મંદિર અંદર ન બને તો ન કરવી દીવો ત્યાં મૂકી દેવાનો જે દીવો પૂજારી થતો હોય ત્યારે કરી લેશે શ્રીફળ બાળ વધેરવાનું રાખશું અને લાપસીને કંઈક તમે ધરો તો નીચે થાળીમાં ધરજો આવું સરસ ને આવું ભવ્ય મંદિર છે તો આપણાથી બીજું કઈ ન થાય તો કઈ નહીં પણ એક ચોખ્ખું રાખવાનો પ્રયત્ન કરવો નીકળતા હોય ને એવી ઈચ્છા છે એક મંદિર સાફ કરવું સરસ મજાની નવી ધરવા માટેની દીશ પણ આપણે રાખી છે ત્રાંબા પિત્તરની એમાં જ માતાજીને આપણે ધરાવીએ આપણા કમિટીના ભાઈ કેવા આવ્યા કે નવો દીવો જ આપણે લઈ આવ્યા છે એમાં જ દીવો જરાક ચમચી એક જ પૂરવાનો આખો દીવો બરી દો ને દીવો બંધ થઈ જાય એવું નહીં અત પૂર્ણાહુતિ હોમ આપણે આપણી જગ્યા ઉપર જ બેઠું રહેવાનું છે અને બીડાના દર્શન કરવાના છે ખાલી ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ત્રિદિવસીય સતચંડી યાગ એનો આપણે ભવ્ય અને દિવ્ય રીતે પરિપૂર્ણ કર્યું છે માતાજીનું પૂર્ણ ફળ આપણે અર્પણ કરીએ કે અમારા જીવનમાં અમને હંમેશને માટે આવા નવા લાભ મળતા રહીએ આવો નવો મોકો મળતો રહીએ અમારો પરિવાર એક નાતડે જોડાય અત્યારે તમને જોઈને જે આનંદ આવે ને અમને બધાને આવો નાવો એક તાતરે ને એક સંપથી એક હારે એક હાકલ થાય એટલે બધા ઊભા થઈ જાય એવો મારો પરિવાર બને એવી માને કૃપા પ્રાર્થના કરવાની છે સક્રાદયના 5 શ્લોક બોલીને પછી આપણે પૂર્ણાહુતિના મંત્રો બોલશું ઓમ ઋષિર્વાચ सकरादय सुरगणानिहतेति वीर्ये तस्मिन् दुरात्मनि सुररिबले च देव्या तुष्टवो प्रणतिना रसिरोधरां सा वाग्भिप्रहर्षपुलको गमचारु तमिदं जगदात्मसाख्या निशेषदेव गणशक्ति समूहमूर्त्यामम्बिकामखिल देवमहर्षि पूज्या भक्त्यानतास्मभिदधा तुसुभानिशाना यस्या प्रभावमतुलं भगवाननान्तो
ब्रह्माहरश्च नैव तुमलं बलं च चण्डिकाखिल जगत्परिपालनाय नासाय च शुभभय शमतिं करोतु या श्री स्वयं सुकृतिनां भवनेष्वलक्ष्मी पापात्मनां कृतदयं हृदये सुबुद्धि श्रद्धा शताङ्गुलजना प्रभवस्य लज्जा ताम्रवां नतां समरिपलयते विश्वा किं वर्णयाम तव रूपमचिन्त्य मे तत् किं चाति वीर्यमसुराक्षयकारि भूरि चाहवे सुचरितानि तवाद्भुतानि सर्वेषु दिव्यसुरते वगणादिकेषु हरि ॐ भासमुद्राधोर्मिर्मधुमां उदारदुपाघुसुना सममृततवमानट प्रेरस्य नामगर्जञ्जयस्ति जिह्वा देवानां प्रेतस्य नाभिः वयं नाम प्रभवाम नेतस्यास्मिन् जगने धारयाम नमोभिः ओमब्रह्माक्षेण वक्षस्य मानञ्जनः श्रृङ्ग वामिद्गौर एतत् चत्वारि शृङ्गात्रयो अस्य पादा द्वे शीर्षे सप्तहस्तासो अस्य कृता बद्धो भृगभोरो रविद्रिमहो देवो वर्ध्यान् आविवेश त्रिताहितं पणिभिर्गुह्यमानं गविदेवासो घृतमन्वविन्दन्न इन्द्र एकगो सूर्य एकं जजानभेन एकगो स्वधया निष्ठतत्सु एते अरेखन्दिर्यदियात् समुद्राच्छत व्रजा रिपुणानावचक्षे प्रेतस्य धारा अभिजातसीमि हिरण्ययो वेदसो मध्य आसाम सम्यक् स्रवन्ति सरितो नधेन अन्तर्यदा मनसा पूयमानाः एते अर्घाद्योर्मयो घृतस्य मृगा इव रिपणो रेखमाणाः सिन्धोरिव प्राध्वनेषु घनासो वातप्रमियः पतयन्ति जह्वाः घृतस्य धारा अर्को न भाजे काष्ठभिन्दन्धुर्मिभिः पिन्वमानः अभिप्रवन्त समने वजोखाः कल्याण्यः स्मयमानासो अग्निम् घृतस्य धारा समिधो न सन्तता झुखानो हर्जति जातवेदः कन्या बहतु मे तव ओ अंजन अभिजाकसीमि जत्र सोमः सूयते जत्र जज्ञो घृतस्य धारा अभितत्पवन्ते अभ्यरेखते सुस्तुतिं गव्यमाजीमस्मा सुभद्रा द्रविणा निधता इमं नयत देवतानो घृतस्य धारा मधुमत्पवन्ते वन्दे विश्वं भुवनमधिश्रितमन्तः समुद्रे हृदयन्तरायुखि अपामनीके समिते ज आभृतस्तमस्या मम धुमन्तन्त ऊर्मिम् ॐ अथ प्रातराहुदेव जतरता कामये सोऽस्या अनिरसिताये गोप्ये दर्भ्योपाहन्ते पूर्णादर्भे परा पतसु पूर्णा पुनरापत वसुदेव विग्रेणा एकमूर्धको सदक्रतो ॐ सर्वमङ्गलमाङ्गल्ये
સપ્તમિધાः સપ્તજિહ્વાः સપ્તધામપ્રિયાણિ સપ્તહોત્રાः સપ્તધાત્મા જયન્તિ સપ્તજોનિરા પ્રેણસ્વગ્રેતેન સ્વાહા इसी वसुधारा होमः માતાજીની આરતી કરવાની છે પેલા મંદિરમાં આરતી માતાજીની મહાઆરતી થશે પછી યજ્ઞ ભગવાનની આરતી થશે આપણે બધા આપણી જગ્યા ઉપર જ બેઠા રહેશું જેથી આપણી વ્યવસ્થા જળવાઈ રહે અહીંયા માની જે આરતી થઈ રહી છે બોલીએ શ્રી કાટેશ્વરી માત કી જય જે માની આરતી અહીંયા પૂજા જે થાય છે બધાએ પોતાના સ્થાનમાં બેસીને આનંદ લેવાનો છે તો જેનાથી વસ્તુ વ્યવસ્થા પણ આપણી જળવાઈ રહે અને માં ભગવતીની આપણી ઉપર અસીમ કૃપા પ્રાપ્ત થશે એવું નથી કે યજમાન પરિવાર અંદર આરતી ઉતારે તો એને જ ફળ મળે અહીંયા બહાર બેઠેલા તો શું બહાર કોઈ કામ કરતું હોય છે ને ઝાડુ મારતું હોય છે ને એ ભગવતીનું જો સ્મરણ કરે ને તો આ જોગમાયા તો એવી છે કે ન્યાય તે ગમે એને આશીર્વાદ દઈ દે કેમ કે ભગવતીનો અર્થ જ કલ્યાણ છે અને આપણે માં કલ્યાણેશ્વરી દેવી માં ભગવતી જોગમાયા આદ્ય શક્તિને બિરાજમાન કર્યા છે બધાએ પોતાના હૃદયની અંદરની વાટ પેટાવાની છે દીવડાની આજે અને માં ભગવતીની કૃપા અને અનુકંપાનું સહભાગી થવાનું છે ખાસ વસ્તુ વ્યવસ્થા સંભાળવા માટે આપણે સરસ 3 દિવસ બધાએ સારી રીતે વસ્તુ વ્યવસ્થા બધાએ સંભાળી છે હવે પણ જે આપણે જે પ્રસંગ છે એમાં 1-2 કલાક માટે વસ્તુ વ્યવસ્થા સંભાળવાની છે દર્શનમાં ને એમાંય કોઈ પડાપડી કરવાની નથી શાંતિથી ભગવતી આપણા છે ને આપણી હારે જ રહેવા માટે આવ્યા છે તો બધાએ શાંતિથી આપણી વસ્તુ વ્યવસ્થા અને આપણું જે બધા લોકોનું જે આદર સત્કાર સન્માન જળવાઈ રહે એ રીતે આપણે કાર્ય કરવાનું છે બોલીએ શ્રી કાટેશ્વરી માત કી જય અહીંયા આરતીમાં કેવલ યજમાન પરિવાર અંદર જાશે બીજા બધા બહારથી લાભ લેવાનો છે માતાજીની દયાથી એની કૃપાથી આપણે જીવનના અમૂલ્ય લાવો મળી રહ્યા છે એમાંનો એક ડાકોરના ઠાકોરના આશીર્વાદ લઈ અને પૂજ્ય સ્વામીજી પણ આપણી વચ્ચે બિરાજમાન છે તો આપણે સૌથી પહેલા એમને જ વિનંતી કરીએ કે માતાજીના દર્શન કોઈ સંતના હાથે થાય કોઈ મહાત્માને હાથે થાય તો એના પગે પગે હાલી અને આપણે તરી જાય એટલે સૌથી પહેલા આપણે સ્વામીજીને જ વિનંતી કરીએ અને દ્વારકાધીશ તો અંદર બિરાજે જ છે પરમ પૂજ્ય નેતાજીએ જ માતાજીની આખી સેવા પેલી કરી છે માતાજીનો શૃંગાર માતાજીનો ભોગ ધમ ધમે નગારા રે હોજી રે આજ મટિયાણા ગામમાં ધમ ધમે નગારા રે જય હો જય હો મટિયાણા ગામમાં હે ધમ ધમે નગારા રે હોજી રે આજ કુળદેવી માતના પાર ઓજી રે આજ કુળદેવી ના ગામમાં આરતીની શોભા પાર ઓજી રે આજ કુળદેવી ના ગામમાં હે ધમ ધમે નગારા રે
ચૂંદડીને ચંદરવાલા આવે. ઓ લાગે છે ભગતોની હાર. ઓ લાગે છે ભગતોની હાર. ઓ જીરે આજ કુળદેવીના ધામમાં ધમ ધમે નગારા રે. ઓ જીરે આજ કુળદેવીના ધામમાં એ આરતીની શોભાય પાર. ઓ જીરે આજ કુળદેવીના ધામમાં આરતીની શોભા પાર. ઓ જીરે આજ કુળદેવીના ધામમાં ઓ માનું મંદિરિયું રૂપાળું લાગે. માનું મંદિરિયું રૂપાળું લાગે. તન મન ના સૌ પાપ બાળે. તન મન જય હો દયા છે અપરંપાર. હો દયા છે અપરંપાર. ઓ જીરે આ કુળદેવીના ધામમાં ઓ ધમ ધમે નગારા રે. ઓ જીરે આ કુળદેવીના ધામમાં ઓ આરતીની શોભાય પાર. ઓ જીરે આજ કુળદેવીના ધામમાં આરતીની શોભા પાર. ઓ જીરે આજ કુળદેવીના ધામમાં ઓ માને ભરોસે કાતણીએ નાતા. માને ભરોસે કાતણીએ નાતા. નાતાને જાતા ગીતડાર ગાતા. ગીતડાર ગાતા. ઓ કરુણાય પરંપાર. ઓ કરુણા છે અપરંપાર. ઓ જીરે આ કુળદેવીના ધામમાં ધમ ધમે નગારા રે. ઓ જીરે આ કુળદેવીના ધામમાં એ આરતીની શોભાય પાર. ઓ જીરે આ કુળદેવીના ધામમાં આરતીની શોભા પાર. ઓ જીરે આ કુળદેવીના ધામમાં ઓ ધમ ધમે નગારા રે. ઓ જીરે આ કુળદેવીના ધામમાં ધમ ધમે નગારા રે. ઓ જીરે આ કુળદેવીના ધામમાં કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસારસારમ ભુજનેત્રહારમ સર્વસત્તમરમેતે ભવં ભવાની ચૈતન્યમામે. કર્પૂર પૂર્ણેન મનોહરેણ રોમપાદનરસંકિતેન નીરાજનં તે જગદીશ્વરે. નીરાજનં તે જગદીશ્વરે. નીરાજનં તે જગદીશ્વરે. બોલ ગાડેશ્વરી માત કી જય. યાનિ કાનિ ચ પાપાની જન્માંતરકૃતાનિ ચ સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણાપદે. આરાર્તિક્યમ સમર્પયામિ સ્વાંતઃ સુખાંતે. આરાર્તિક્યમ ગૃહીત્વા
हस्ते मंत्र पुष्पांजलि ओम योपां पुष्पवेद पुष्पवान् प्रजावान् पशुमान् भवति चंद्रमा व अपां पुष्पं पुष्पवान् प्रजावान् पशुवान् भवति य एवं वेद योपामतयं वेद अपावान् भवति अग्निर्वा अपामायतनम् आयतनवान् भवति योग्नेरायतनं वेद आयतनवान् भवति अपो वा अग्नेरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति आपो वै वायोरायतनम् आयतनवान् भवति य एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असो वेदपन्नमापायतनम् आयतनवान् भवति यो मुस्पदपन आयतनं वेद आयतनवान् भवति विद्या बुद्धि धन ऐश्वर्यं पुत्र पौत्रादि संपदा चरणे मंत्र पुष्पांजलिं समर्पयामि आखा परिवार वती माताजीनी छेल्ली प्रार्थना छे के हे मां हे जगतजननी हे जगदंबा हे करुणा मूर्ति मंगल मूर्ति अमारा जीवन में ते अमने आवो दर्शन आप्यो आवो मोको आप्यो खावू पीवू ने परिवार वधारो होय तो प्राणीओ मांय होय पण ते मने माणस बनाव्यो कोई दी सांभळ्युं के गायोए रांदलमाना लोटा तेड्या होय के कुतरावे सत्यनारायणनी कथा करी होय भगवान मानस ने जेवो अधिकार आप्यो ने मनुष्यत्व सफर करवानुं कोई जो मोटा मोटुं स्थापनो तो आवो जग्या छे आज अपना जीवन नो आवो अलौकिक आनंद मळ्यो माताजीए साक्षात्कार अंदरथी माताजीने अंदरथी एम थई जाय के ना माताजीए आनंद आप्यो ईज आनी पहुंच एटले भावथी प्रेमथी माताजीनी प्रार्थना करो अमारा जीवन में अमने वारंवार आवो नवो मोको मळतो रह्यो त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव शरणं मम देव देवा कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावा करोमि यद्यत् सकलं परस्मै नारायणे समर्पयामि। નથી જાણતો તારી
याचन પૂજાં જયેવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વરી प्रार्थना पूर्वक क्षमापन पूर्वक नमस्कारं સમર્પયામિ हस्ते जलमादाय आगारवादी भागावती पूर्णाहुति पर्यन्तं यद्यद्द्रव्यं यावत्यो यावत्य आहुतयः यस्यै यस्यै देवतायै यावत्यो यावत्य संख्याभिः सा सा देवताः યતા નમઃ देवता संविदा वरदा भवेयुः संसव प्रासनम् पवित्राभ्यां मार्जनम् अग्नौ प्रवितपतिपत्तिः कृतस्य कर्मण सांगता सिद्ध्यर्थं ब्रह्मन् इदं पूर्णपात्रं सदक्षिणाकं तत्तुभ्यम् अहं સંપ્રતતે નમઃ योस्त्वा ददातु पृथिवी त्वां पति गृह्णातु पश्चात् पणिता विमोकः तज्जलैः आपः शिवाः शिवतमाः शान्ताः शान्ततमाः શ્રીગણવંતુ ભેષજમ્મા ईशानात् भस्मं गृहीत्वा श्रद्धा मेधाम्यस प्रज्ञां विद्यां श्रियं बलं वपुः આયુષ્યં દેહમારોગ્યં દેહિ મે હવ્યવાહના देहि मे हव्यवाहन इति भस्मवन्दनं मा जलमादाय व्रतेभ्यो ब्राह्मणेभ्य पूजनपूर्वक 5 दिन आरभ्य साय प्रातः मध्याह्न सायं प्रासन भोजन पूर्वक यतोत्साहं वस्त्रोपवस्त्रं सुवासिन्यां कुमारिकानां जामातुर्सहितानां पितृभग्नो सहितानां आवाहित जनानां कुटुंबजनानां भोजनेन तर्पयिष्ये तेन श्री कर्माधीश्वरी प्रियता जन्मादाय व्रतेभ्यो नानानां गोत्रेभ्यः ब्राह्मणेभ्यः यथोत्साहं पूजनपूर्वक इप्सित दक्षिणां दास्ये तेन श्री कर्माधीश પ્રિયતા નમઃ हस्ते अक्षतान् ब्राह्मणानां यजमान हस्ते अक्षतान् गृहीत्वा ब्राह्मणों પછી એકારે પૂજ્યા નેતાજીને દિલીપ દાદા આવી જાય પછી આપશું અત્યારે યજમાનના હાથમાં ચોખા આપી દ્યો અગ્નિ ભગવાન યજ્ઞના દેવતાઓ લક્ષ્મીજી અમારા પરિવારમાં બિરાજમાન રહીએ ગણપતિ દાદા અમારા જીવનમાં અમારા ધંધામાં અમારા પરિવારમાં હંમેશને માટે બિરાજમાન રહીએ ગણપતિ બાપા આવે એટલે રિદ્ધિ સિદ્ધિ આવવાના જ છે નામ તો છે સિદ્ધિ બુદ્ધિ આપણે બોલીએ રિદ્ધિ સિદ્ધિ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણાધિપતયે નમઃ તો રિદ્ધિ સિદ્ધિ સહિત અમારા જીવનમાં વ્યાપારમાં આવે બાકી બધા બીજા દેવતાઓને અત્યારે રજા આપવાની છે અને પાછી 2025 ની મા મહિનાની ત્રીજને દિવસે પાછા આવે એવી પ્રાર્થના કરવાની છે છાટી દ્યો ગચ્છ ગચ્છ સુર શ્રેષ્ઠ સ્વસ્તાને પરમેશ્વર તત્ર ગચ્છ હુતાસ શુભે શુભે કર્મણિ પુનરાગમનાય ચ અત અવભૃત સ્નાનમ બેઠા જ રહેવાનું એક કુંભ લઈ લ્યો એક બે ભાઈઓ આવો અહીંથી એક ઘડો લઈને બધે ઉપર તમે ઈ બાજુ જલ છાંટી દો આ કુંભ છે એક બે છોકરા આવી જાવ કુટુંબના ઓલું ગંગાજીએ લઈ લ્યો ગંગાજીના કેલબા ભર્યા હતા એ લઈ લ્યો આ બાજુ મુકાવી દો
માતાજીની દયાથી કૃપાથી આવો ભવ્ય અને દિવ્ય આપણે પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞ પરિપૂર્ણ કર્યો. મુખ્ય મનોરથી પરિવાર, કાનાભાઈ બોરખતરિયા પરિવાર ભગવાન એને ખૂબ લક્ષ્મી આપે ને આવા નવા ભગીરથ કાર્ય કરે એટલે એક વખત તાળીઓના નાદથી વધાવો કે આવો આનંદ આપણને કરાવતા રહીએ. આવા નવા ભવ્ય આયોજન આપણા ગામમાં થાય ને હજી ગામનો વિકાસ થાય. બીજી તાળી તમારી પાડો કે તમે શાંતિથી બેઠા ને અમને કરવા દીધું. એક જોરદાર પાડી તમારી પાડો આખા બોરખતરિયા પરિવારની. અને જો મજા આવી હોય તો અમારી એક તાળી પાડી દો. બોલ કાટેશ્વરી માત કી જય. દાદા તમારે અભિષેક કરવાનો છે યજમાન ઉપર. હા તમારે ભાઈને એમના ધર્મપત્ની પર અભિષેક કરવાનો તમારે લેતા છે. ગુરુજી આવી જાવ ને ત્યાં. દુર્ગેશ ફોટો પાડ દે. ગુરુજી ભેગો પાડ દે તારો. ગુરુજી આરે પાડ દે ને મારો ભાઈ. આ બધા આવી જાઓ, બધા અહીંયા આપણા બધા આવી જાઓ. પેલા આપણે આવી જાઓ. ભગવા વાળા બધા ભગવા વાળા આવી જાઓ. આ ગુરુજી ભગવા પહેર્યા બધા આજે. હમણાં અભિષેક થાય એટલે ગયો.